સ્ટુડન્ટને મૂંઝવતો ફર્સ્ટ ક્વેશ્ચન ડીડીસેટ 2026 ની અંદર કેટલા માર્ક્સ ઉપર કયો રેન્ક બની શકે? સેકન્ડ ક્વેશ્ચન, એક કરતા વધારે સ્ટુડન્ટને સેમ માર્ક્સ આવે છે તો એમનો રેન્ક કઈ રીતે ડિસાઇડ થાય છે? અને થર્ડ ક્વેશ્ચન, શું પેપરનું ડિફિકલ્ટી લેવલ લાસ્ટ 2 યરની કમ્પેરિઝનમાં રેન્કમાં ડિફરન્સ આપી શકે? તો યસ દોસ્તો, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. આ ત્રણેય ક્વેશ્ચનના જે આન્સર છે એ આપણે લાસ્ટ 2 વર્ષના ડીડીસેટના માર્ક્સ અને રેન્ક નું એનાલિસિસ કરીને વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ અને બહુ જ સારી રીતે તમે આ વસ્તુને સમજી શકો છો. તો આજે આપણે ચર્ચા કરીશું કે ડીડીસેટ 2024 અને 25 ની અંદર જે સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી અને એ સ્ટુડન્ટ જે માર્ક્સ લાવ્યા હતા એમના માર્ક્સના એકોર્ડિંગ રેન્ક કયો જનરેટ થયો હતો અને એના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીશું કે ડીડીસેટ 2026 ની અંદર કયા માર્ક્સ ઉપર કયો રેન્ક જનરેટ થઈ શકે. તો અહીંયા તમને બેટા જે સ્ટુડન્ટે ડીડીસેટ 2024 ની અંદર એક્ઝામ આપી હતી એમના માર્ક્સ અહીંયા છે ફર્સ્ટ કોલમની અંદર અને એ સ્ટુડન્ટનો રેન્ક અહીંયા સેકન્ડ કોલમની અંદર છે. જે સ્ટુડન્ટે ડીડીસેટ 2025 ની એક્ઝામ આપી હતી એમના માર્ક્સ થર્ડ નંબરની કોલમમાં છે અને એમનો જે રેન્ક છે એ ફોર્થ નંબરની કોલમમાં છે. તો આપણે ટોપ ટુ બોટમ સુધીના રેન્ક અહીંયા લીધેલા છે એટલે તમને એકદમ વ્યવસ્થિત રીતે આઈડિયા આવી જશે. જેમ કે જે સ્ટુડન્ટે ડીડીસેટ 2024 ની અંદર 190.5 માર્ક્સ અચીવ કર્યા હતા એનો રેન્ક 1 બન્યો હતો અને 2025 ની અંદર 195 એ રેન્ક 1 બન્યો હતો. આવું પોસિબલ છે? યસ દોસ્તો, આવું પોસિબલ છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર થોડા માર્ક્સનું વેરિએશન ફર્સ્ટ રેન્ક માટે હોય જ. સેકન્ડ થિંગ, આની અંદર એવું પણ હતું કે ડીડીસેટ 2024 નું જે પેપર છે એ ફર્સ્ટ ટાઈમ હતું એટલે ઘણા બધા સ્ટુડન્ટ નર્વસ બી હોઈ શકે, કોઈ જાતનો એક્સપિરિયન્સ નહોતો એટલે અમુક વસ્તુ એવી પૂછાઈ ગયેલી હોય કે જેના લીધે સ્ટુડન્ટ એમને ન પણ આવડ્યું હોય એવું બની શકે. પણ 2025 ની અંદર ઓલરેડી એક સેમ્પલ પેપર અને ડીડીસેટ 2024 નું પેપર લેવાઈ ગયેલું હતું એટલે સ્ટુડન્ટને રફલી તો આઈડિયા આવી જ ગયો હતો કે આ ટાઈપનું જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો બંને વચ્ચે તમે જોવા જાઓ તો 5 માર્ક્સનો ગેપ છે એ આપણે કન્સિડર કરી શકીએ. પણ જેમ જેમ તમે રેન્કમાં નીચે જશો એમ આ ગેપ જે છે એ ધીમે ધીમે મોટો થતો જશે. સેકન્ડ રેન્કની વાત કરીએ બેટા તો 2024 ની અંદર 186 સેકન્ડ રેન્ક બન્યો હતો અને 2025 ની અંદર 191 એ સેકન્ડ રેન્ક બનેલો છે. આ બંને વચ્ચે જોવા જાવ તો 4 માર્કનો ગેપ છે. આ બંને વચ્ચે પણ જોવા જાવ તો 4 માર્ક્સનો ગેપ છે. અહીંયા તમે બોલવું હોય તો 4.5 માર્ક્સ એક્ઝેક્ટલી બોલી શકો છો. હું પોઈન્ટ વાળા માર્ક્સ જે છે એ ઇગ્નોર કરું છું. થર્ડ રેન્કની વાત કરીએ તો 183.5 અને અહીંયા બેટા 191 થર્ડ રેન્ક. પણ તમે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવો અહીંયા. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે 191 વાળા ટોટલ 3 સ્ટુડન્ટ હતા અને આ 3 જે સ્ટુડન્ટ છે એમના રેન્ક કેવી રીતે જનરેટ થયા હશે? આ તમારો સેકન્ડ ક્વેશ્ચન હતો. તો આ જે સ્ટુડન્ટ જે પણ સ્ટુડન્ટ માર્ક્સ સેમ મેળવે છે તો એમનો રેન્ક કઈ રીતે ડિસાઇડ થાય છે એનું નોટિફિકેશન છે એ જીટીયુ વાળાએ આપેલું જ છે. શું નોટિફિકેશન છે? देखो, हाउ मेरिट इज प्रिपेयर्ड इफ स्टूडेंट हैविंग इक्वल मार्क्स इन डीडीसेट एग्जाम. अगर એક થી વધારે સ્ટુડન્ટ સેમ માર્ક્સ મેળવે છે તો એમનો રેન્ક કઈ રીતે ડિસાઇડ કરવો એની આ પ્રોસિજર એ લોકોએ આપેલી છે. એનો આન્સર આપેલો છે. સ્ટુડન્ટ હેવિંગ ઇક્વલ માર્ક્સ ફોર મેરિટ રેન્ક ઓફ ડીડીસેટ ઇન ધ said examination will be given priority as follow. પહેલો પોઈન્ટ, માર્ક્સ obtained in section 1 for engineering and BPA 01 for pharmacy. તમે અગર ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જઈ રહ્યા છો બરાબર, તો માની લો કે 3 સ્ટુડન્ટને સેમ માર્ક્સ છે બરાબર, તો એમાં પહેલો પોઈન્ટ જોવામાં આવશે તમારો સેક્શન 1. સેક્શન 1 માં જે સ્ટુડન્ટના સૌથી વધારે માર્ક્સ હશે એ સ્ટુડન્ટને રેન્ક આગળ આપવામાં આવશે. ઠીક છે? માની લો કે 3 ફ્રેન્ડ છે, એક છે એ, એક બી અને એક સી. સી નામના વ્યક્તિને સેક્શન 1 ની અંદર સૌથી વધારે માર્ક્સ છે તો એનો રેન્ક જે છે એ આગળ બનશે. આગળ એટલે કઈની વાત છે? બીજો રેન્ક બન્યો હશે એનો બરાબર. પછી જોવામાં આવે, માની લો કે આ સેક્શનની અંદર 3 સ્ટુડન્ટને સેમ માર્ક્સ હતા તો પછી સેક્શન 2 જોવામાં આવશે કે જેની અંદર તમારું મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ હોય છે. સેક્શન 1 ની અંદર તમારું બેઝિક એન્જિનિયરિંગ હોય છે, કમ્પ્યુટર હોય છે અને ફિઝિક્સ હોય છે બરાબર.
તો સેક્શન 2 ના માર્ક્સ જોવામાં આવશે. સેક્શન 2 માં બી માની લો ત્રણેય સ્ટુડન્ટના માર્ક્સ સેમ છે, તો બેટા નેગેટિવ માર્ક્સ જોવામાં આવશે કે આખા પેપરની અંદર નેગેટિવ માર્ક્સ કયા સ્ટુડન્ટના ઓછા થયા છે એ જોવામાં આવશે. માની લો કે ત્રણ સ્ટુડન્ટના નેગેટિવ માર્ક્સ બી ત્રણ સ્ટુડન્ટના 5 જ નેગેટિવ થયા છે, 5 ક્વેશ્ચન જ ખોટા પડ્યા છે, બરાબર. તો પાછું એમાં સેક્શન વાઇઝ જોવામાં આવશે કે સેક્શન 1 ની અંદર જે સ્ટુડન્ટને સૌથી ઓછા નેગેટિવ થયા હોય એ સ્ટુડન્ટની પ્રાયોરિટી પહેલી બને. પછી સેક્શન 2 માં જોવામાં આવે અને ઉપરના 1 2 3 4 અને 5 પાંચે 5 પોઈન્ટ બધું જ બધા સ્ટુડન્ટ માટે સેમ જ રહે છે, કોઈ ડિફરન્સ નથી આવતો. તો પછી જોવામાં આવે છે ડેટ ઓફ બર્થ, અને ડેટ ઓફ બર્થમાં જે સ્ટુડન્ટ એજમાં મોટો એનો રેન્ક પહેલા બનતો હોય છે, બરાબર. તો આ તમારો સેકન્ડ ક્વેશ્ચન જે છે એનો મેં તમને આન્સર આપી દીધો. 178.5 એ 9th રેન્ક બન્યો હતો, 188.5 એ 9th રેન્ક બન્યો હતો. તો તમે જોઈ શકો છો બેટા કે જેમ જેમ તમે નીચે આવતા જાઓ છો એમ માર્ક્સનો જે ગેપ છે એ વધી શકે છે. લગભગ જેમ જેમ તમે નીચે જશો એટલે 10 થી 15 થી 20 માર્કનું તમારું એવરેજ જે છે એ ડિફરન્સ રહેતો હોય છે. 171 એ 31 રેન્ક હતો, 181.5 એ 31 રેન્ક હતો. ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો 10 માર્ક્સનો ડિફરન્સ અહીંયા તમને દેખાઈ રહ્યો છે, બરાબર. નેક્સ્ટ આપણે સ્લાઇડ ઉપર જોઈએ તો બધા જ રેન્ક હું બોલીને સમજાવવા જઈશ એના કરતા તમે જોઈ બી શકો છો. માની લો કે 50 રેન્ક આપણે જોઈએ તો 165.5 એ 50 રેન્ક, 178 એ 50 રેન્ક. એનો મતલબ તમે આ સમજી શકો છો કે 2024 ના પેપર કરતા 2025 નું પેપર બહુ જ ઈઝી હતું. ઓલમોસ્ટ અહીંયા જુઓ તો 13 માર્ક જેટલો ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે, બરાબર. 13 માર્ક વધારે હતા ત્યારે 50મો રેન્ક બન્યો હતો. જો ડીડી સેટ 2026 નું પેપર 2024 અને 2025 કરતા અઘરું આવ્યું તો બેટા ફર્સ્ટ રેન્ક હોય કે નીચેના કોઈ પણ રેન્ક હોય, માર્ક્સની અંદર 10 થી 15 માર્ક્સનું વેરિએશન તમારે ગણીને ચાલવા. હા, એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ છે તો 195 કે 190 લાવવાનો જ છે, પણ ઓન એન એવરેજ જે આપણે નીચે જોઈએ છે એમાં 10 થી 15 માર્ક્સનું વેરિએશન તમારે માનીને ચાલવું પડશે. માની લો કે 2024 અને 2025 કરતા 2026 નું પેપર ટફ આવ્યું તો 50 રેન્ક જે 178 એ બનતો હતો ને અહીંયા 50 રેન્ક 165.5 એ બનતો હતો, એ તમારે એમ સમજી લેવાનું કે 150 થી 155 વચ્ચે બની શકે છે. અને જો સહેલું પેપર આવ્યું, જો કે 2024 અને 2025 એકદમ સહેલું પેપર હોય તો 2025 નું, 2025 જેવું જો તમારું 2026 નું પેપર આવ્યું તો આમાં વધીને બહુ એટલો મોટો ડિફરન્સ આવશે નહીં. કદાચ 2, 3 કે 5 માર્ક સુધીનો ડિફરન્સ આવી શકે, કેમ કે ડે બાય ડે કોમ્પિટિશન વધી રહી છે. 2024 અને 2025 ની અંદર લગભગ બંને વર્ષે 18 થી 20,000 જેટલા સ્ટુડન્ટે ડીડી સેટની એક્ઝામ આપી હતી. આ વર્ષે 22,000 જેટલા સ્ટુડન્ટ છે કે જે ડીડી સેટની એક્ઝામ આપવાના, બરાબર. તો જેમ જેમ નંબર ઓફ સ્ટુડન્ટ વધે એમ કોમ્પિટિશન વધે, અને કોમ્પિટિશન વધે એમ રેન્કમાં અને માર્ક્સની અંદર 5 સેમ લેવલનું પેપર હોય તો 2-5 માર્ક્સનું વેરિએશન આવતું હોય છે. તમે નીચે જુઓ તો બેટા 100 માર્ક ઉપર અગર આપણે જોઈએ તો 160.5 માર્ક્સ જુઓ તો એ ટાઈમે 100 રેન્ક બનેલો છે અને 174 એ 100 રેન્ક બનેલો છે. તો હજુ તમે જુઓ તો 14-15 નો ગેપ થઈ ગયો. જુઓ જેમ જેમ હજુ નીચે જશો એમ આ ગેપ હજી પણ ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય, પણ ઇન્ક્રીઝ થાય એનો મતલબ એવો નથી 50 સુધીનો ગેપ આવે. 10, 15, 20 માર્ક સુધીનો ગેપ તમને જોવા મળતો હોય, એનાથી વધારે ગેપ જોવા મળતો હોતો નથી, બરાબર. 350 રેન્ક તમે લો તો 143 માર્ક્સ હતો, અહીંયા બેટા 157.5 એ 350 રેન્ક હતો. હજુ જેમ જેમ તમે નીચે જશો એમ તમને આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન જોવા મળશે. બીજી વસ્તુ કે અગર તમારે સારી કોલેજની અંદર એડમિશન લેવું છે બેટા, તો તમારે ટોપ 1000 ની અંદર રેન્ક તમારો લાવવો જ પડશે, તો તમને મનગમતી બ્રાન્ચ અને મનગમતી કોલેજ મળી શકે છે. અચ્છા, તમારે કઈ કોલેજનો કટ ઓફ જોઈએ છે એકવાર નીચે કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ વિડીયોની અંદર હું એ કોલેજની કટ ઓફ અને રેન્ક તમારી સામે લઈને આવીશ. જેટલી મેક્સિમમ કોમેન્ટ હશે જે કોલેજ ઉપર એનો ફર્સ્ટ વિડીયો તમારી સામે લઈને આવીશું.
તો 1000 રેન્કે જુઓ બેટા તો 120 માર્ક્સ છે અને અહીંયા 1000 રેન્કે 131.5 માર્ક્સ છે. મેં કીધું ને 10, 12, 15 માર્ક્સનો જ ગેપ હશે, એનાથી વધારે નહીં હોય. તો બેટા 200 માર્ક્સનું પેપર હોય છે અને એમાંથી 130 માર્ક્સ આપણે લાવવાના છે, એટલે એપ્રોક્સ તમે ગણવા જાઓ તો કઈ વધારે માર્ક્સ તમારી જોડે માંગી લીધા નથી. 65 to 70% જેટલા માર્ક્સ તમારી જોડે એક્સપેક્ટ કરીએ છીએ. અગર તમે એટલા માર્ક્સ લાવી દો છો તો તમને સારામાં સારી કોલેજ અને સારામાં સારી બ્રાન્ચ મળી શકે છે. ઓકે, આગળ આપણે થોડુંક જોઈએ હજુ. તો અહીંયા તમે હજુ જોઈ શકો છો કે 3000 જે રેન્ક છે એ 89.5 માર્ક્સ હતો બેટા. અહીંયા 92 માર્ક્સ છે, 3002 માં રેન્ક હતો. એટલે હવે પાછું જુઓ અહીંયા ગેપ બહુ ઓછો છે, 3 માર્ક્સનો ગેપ છે અને રેન્ક જે છે એ ધીમે ધીમે હવે એપ્રોક્સિમેટ સેમ જ રહે છે. આવું થવા પાછળનું પણ રીઝન છે, કેમ કે એકવાર તમારા માર્ક્સ અંડર 100 થઈ ગયા એટલે ગેપ ઓછો થાય. કારણ કે અંડર 100 એનો મતલબ તમે યા તો આખું વર્ષ વ્યવસ્થિત રીતે સ્ટડી નથી કર્યું, અથવા કોઈ પણ રીઝનથી તમે અંડર 100 ની અંદર આવ્યા છો. તો અંડર 100 ની અંદર જેવા જશો એટલે માર્ક્સમાં અને રેન્કમાં એટલો બધો તમને ડિફરન્સ જોવા નહીં મળે. અમુક જગ્યાએ મળે, મોસ્ટલી જોવા મળતો હોતો નથી. કારણ કે સ્ટુડન્ટ સિન્સિયર નહીં હોય એમ માનીને ચાલી શકાય, તો જ એના અંડર 100 ની અંદર માર્ક્સ આયા હશે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું બેટા કે 54.5 માર્ક્સ છે 2024 ની અંદર રેન્ક બન્યો હતો 10,000 ની આસપાસ, અને 45.5 માર્ક્સ છે બેટા આ બન્યો હતો 10,055. એટલે તમે જુઓ 2025 નું પેપર ઈઝી હતું તો બી જો 45.5 માર્ક્સ છે 10,055 રેન્ક, અને 54.5 છે 10,012 રેન્ક. તો આની અંદર માર્ક ઓછા હોવા જોઈતા હતા હજુ, પણ આની અંદર ઓછા નીકળ્યા. છતાં બી રેન્ક ઓલમોસ્ટ બંનેના સેમ છે. ભલે અહીંયા 12 છે ને અહીંયા 55 છે, એટલે 33 જેટલા રેન્કનો ફરક છે, આપણે સમજી શકીએ છીએ. પણ જેમ જેમ તમે નીચે જાઓ એમ માર્ક્સમાં અને રેન્કમાં એટલો બધો ફરક હોતો નથી. જે ગેમ હોય છે બેટા એ ટોપ 1000 રેન્કની જ હોય છે. એટલે હજુ પણ કહી રહ્યો છું, તમારે જે કોલેજનો કટ ઓફ જોઈતો હોય માર્ક્સ અને રેન્ક બંનેના એકોર્ડિંગ, તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો એટલે કે એ કોલેજની ઇન્ફોર્મેશન હું તમારા માટે લઈને આવીશ. થેન્ક યુ સો મચ. ટેક કેર, બાય બાય એન્ડ બેસ્ટ ઓફ લક. ડીડી સેટ 2026 હુક્કા કાઢી નાખો અને મસ્ત રિઝલ્ટ લાવો. અને બીજી વસ્તુ કે તમને મનગમતી કોલેજ મળે અને મનગમતી બ્રાન્ચ મળે એવી જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની ટીમથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ટેક કેર, બાય બાય. સ્ટે ટ્યુન વિથ જીટીયુ જાગૃત આવાજ.